નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા, હું કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન છું અને અમારું સેન્ટર સેલિબ્રી એસ્થેટિક્સના નામથી સુરત, અમદાવાદ અને રાજકોટ આ 3 સિટીમાં એક્ઝિસ્ટ કરે છે અને હું છેલ્લા 15 વર્ષથી કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરીની પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, શું તમે જાણો છો કે 27મી મે એટલે નેશનલ સનસ્ક્રીન ડે અને આ દિવસે હું તમને સનસ્ક્રીન વિશે તમારે જાણવી ખૂબ જરૂરી અને મહત્ત્વની એવી વાતો આજે આપની સાથે શેર કરવા માંગુ છું. દોસ્તો, સૌથી પહેલી વાત જે આપણે બધા જ હંમેશા જાણવા ઈચ્છતા હોઈએ એ છે કે આપણે શા માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ. દોસ્તો, આપણે જ્યારે પણ આપણી ઓફિસ કે ઘરે હોઈએ કે આઉટડોર બહાર જઈએ ત્યારે હંમેશા આપણે કોઈને કોઈ અલ્ટ્રાવાયોલેટ રેઝથી એક્સપોઝ થતા હોય છે અને આ જે રેઝ છે એની સ્કિન પર અસર થતી હોય છે, જેને લીધે એમાં ફોટો ડેમેજ થાય છે, એમાં પિગમેન્ટેશન અને એજિંગ પ્રોસેસ છે એ ડેવલપ થતી હોય છે. તો આપણે જ્યારે પણ આ અલ્ટ્રાવાયોલેટ રેઝથી એક્સપોઝ થઈએ છીએ ત્યારે આપણી સ્કિનને એનાથી જો આપણે પ્રોટેક્ટ કરીએ સનસ્ક્રીન લગાવીને તો આપણી સ્કિનની અંદર આ પિગમેન્ટેશન અને ફોટો ડેમેજને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને આ માટે તમારે સનસ્ક્રીન નિયમિત રીતે લગાવવું ખૂબ જ જરૂરી છે. દોસ્તો, સનસ્ક્રીન વિશે બીજી જે હંમેશા આપણને ક્વેશ્ચન થતો હોય છે એ છે કે આપણે કોઈ પણ સનસ્ક્રીન લગાવીએ તો ન ચાલે. શા માટે આપણે કોઈ એક્સપર્ટના ગાઈડન્સમાં સનસ્ક્રીન લગાવવું જોઈએ? અને ત્રીજી વાત જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એ છે કે આપણે સનસ્ક્રીન કેવી રીતે લગાવવું જોઈએ અને કેટલી વાર લગાવવું જોઈએ. તો દોસ્તો, સનસ્ક્રીન આપણે દિવસમાં 2 વખત લગાવવું જોઈએ કારણ કે સન પ્રોટેક્શન છે એ અથવા તો ફોટો પ્રોટેક્શન છે એ આપણને કન્ટિન્યુઅસ જોઈએ. એટલે જ્યારે આપણે મોર્નિંગ અવર્સમાં આપણે એક વખત લગાવીએ છીએ ત્યારે આફ્ટરનૂનમાં ફરીથી આપણને આ પ્રકારના ફોટો પ્રોટેક્શનની જરૂર હોય છે. એટલે દિવસમાં 2 વખત હું રિકમેન્ડ કરું છું કે તમે ચોક્કસથી સનસ્ક્રીન લગાવો. હવે વાત રહી સનસ્ક્રીન કઈ રીતે લગાવવું જોઈએ. તો દોસ્તો, સનસ્ક્રીન જ્યારે પણ આપણે લગાવીએ ત્યારે હું હંમેશા એ સજેસ્ટ કરું છું કે તમે 2 લેયર એપ્લિકેશન કરો. એટલે કે તમે જ્યારે એક વખત સનસ્ક્રીન લગાવો છો ત્યારે એ સનસ્ક્રીન લો, એને તમારી ફિંગર પર લગાવી અને એને પૂરા ફેસના અલગ અલગ ભાગ પર લગાવી અને સ્પ્રેડ કરી દો. જેન્ટલી સ્પ્રેડ કરવાનું હોય છે અને કોઈ જ ઘસવાની જરૂર નથી હોતી. આવી રીતે કરીને એક ફૂલ ફેસ પર સ્પ્રેડ કરી ફરીથી આપણે બીજી વખતે પણ આવી રીતે સનસ્ક્રીન લઈ અને ફૂલ ફેસ પર સ્પ્રેડ કરીએ. આ રીતે તમે જ્યારે 2 લેયરમાં એને એપ્લાય કરો છો ત્યારે એના જે સન પ્રોટેક્શન ફેક્ટર છે એ તમારી સ્કિનને પ્રોપર વેમાં પ્રોટેક્ટ કરી શકે છે. માટે આ રીતે આ મેથડથી તમે રેગ્યુલરલી સનસ્ક્રીન લગાવો અને તમારી સ્કિનને પ્રોટેક્ટ કરો. થેન્ક યુ સો મચ. અગેન આઈ એમ ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા ફ્રોમ સેલિબ્રી એસ્થેટિક્સ. થેન્ક યુ સો મચ.